છું અન્વી। સુરેન્દ્રનગરના થાન વિસ્તારમાં જમીન વિવાદને લઈ વેપારી પર તલવાર અને હથિયારોથી હુમલો કરી 12 થી વધુ લોકો દ્વારા 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું। હુમલામાં વેપારી સહિત કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા, જેઓને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। ફાયરિંગ કરનાર વ્યક્તિ બુટલેગર હોવાનું માનવામાં આવી રહ્યું છે। ઘટના બાદ મોડી રાત્રે ડીવાયએસપી સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી। ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ડીવાયએસપી સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી। સુરેન્દ્રનગરના થાન વિસ્તારમાં જમીન વિવાદને લઈ વેપારી પર તલવાર અને હથિયારોથી હુમલો કરી 12 થી વધુ લોકો દ્વારા 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું। હુમલામાં વેપારી સહિત કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેઓને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા। ફાયરિંગ કરનાર વ્યક્તિ બુટલેગર હોવાનું માનવામાં આવી રહ્યું છે। ઘટના બાદ મોડી રાત્રે ડીવાયએસપી સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે। જમીન વિવાદને લઈને વેપારી પર તલવાર અને હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો। 12 થી વધુ લોકો દ્વારા 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। હુમલામાં વેપારી સહિત કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા, જેઓને તાત્કાલિક રાજકોટ ખસેડાયા। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ ફોન લાઈન પર જોડાયા છે। ફઝલ, ઘટના અંગે માહિતી આપશો। ખાસ કરીને જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે તે સતત કઠણ થઈ રહી છે, તેવા સંજોગોમાં થાનમાં વધુ એક ફાયરિંગ ઘટના બની છે। જે થાનનો હાઈસ્કૂલ ચોક વિસ્તાર આવેલો છે, ત્યાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા છે। જે જમીન મુદ્દે આ 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા છે। વેપારી પર ફાયરિંગની ઘટના બનતા હાલ વેપારી એસોસિએશનમાં પણ રોજ જોવા મળી રહ્યો છે। સામાન્ય બોલાચાલી થયા બાદ જે 12 થી વધુ ઇસમોનો જે તોડતી હતી અને વેપારીના ઘરે જઈ અને તેની સાથે મારામારી કર્યા બાદ જ્યારે મામલો ગંભીર બનતા 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા છે। ફાયરિંગ કરનાર નામચીન થાનનો બુટલેગર છે। ત્યારે મોડી રાત્રે આ ઘટના બન્યા બાદ ડીવાયએસપી સહિતનો જે સ્ટાફ છે તે ઘટના સ્થળે દોડી ગયો હતો અને હાલના તબક્કામાં જે બંને ઇજાગ્રસ્તો છે તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જો કે આ ફાયરિંગ કરનાર ઇસમો છે તે હાલ ફરાર બની ગયા છે। એક તરફ કાયદો અને વ્યવસ્થા સુધરે તેવી વાતો કરવામાં આવે છે, પરંતુ આ વાતો માત્ર કાગળ ઉપર રહી જતી હોય છે। છેલ્લા 15 દિવસમાં સુરેન્દ્રનગરમાં જે થાન પંથક આવેલો છે ત્યાં બીજી ફાયરિંગની ઘટના બની છે અને જે તમામ ફાયરિંગ કરનાર જે તત્વો હોય છે તેમના દ્વારા ગેરકાયદેસર હથિયારોનો ઉપયોગ કરી અને ફાયરિંગ કરવામાં આવતા હોવાનું પણ તપાસમાં સામે આવી રહ્યું છે। આ ઘટનામાં 2 લોકોની હાલત આમ ગંભીર છે, તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાખી અને તેમની વધુ સારવાર કરી અને ડીવાયએસપી કક્ષાના અધિકારીને સ્પેશિયલ તપાસ સોંપી હાલ તપાસમાં શરૂ કરવામાં આવ્યો છે। જી, આભાર માહિતી આપવા માટે।